1971માં ભારતની વસ્તી 54 કરોડ હતી અને બેઠકો 543. આજે વસ્તી 140 કરોડને પાર કરી ગઈ છે, છતાં બેઠકો એટલી જ છે. આ અંતર ઘટાડવા માટે હમણાં આપણા સંસદમાં 131મું બંધારણીય સુધારા વિધેયક 2026 રજૂ કરવામાં આવ્યું છે. કુલ પ્રસ્તાવિત બેઠકો એટલે કે બેઠકો લોકસભામાં 543 થી વધીને 850 થવા જઈ રહી છે. રાજ્યો માટે 815 બેઠકો અને યુનિયન ટેરેટરીઝ માટે 35 બેઠકો. પરંતુ આમાં સૌથી રસપ્રદ વાત એ છે કે આજે ઉત્તર પ્રદેશ અને બિહારમાં એક લોકસભા મત વિસ્તારમાં લગભગ 30 થી 40 લાખ મતદારો છે, જ્યારે નાના રાજ્યોમાં આ આંકડો ઘણો ઓછો છે. કુલ ગણતરી મુજબ જોઈએ તો દક્ષિણ ભારતમાં અંદાજિત જે છે 66% બેઠકોનો વધારો થશે, જ્યારે ઉત્તર ભારતમાં 200% બેઠકોનો વધારો થવા જઈ રહ્યો છે. આ સાથે મહિલા અનામત બિલ પણ લાવવામાં આવી રહ્યું છે અને 850 બેઠકોમાંથી 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. પરંતુ આ પ્રક્રિયા ભારતીય રાજકારણમાં જે છે ઉત્તર દક્ષિણના વિભાજનની સ્થિતિ ઊભી કરી દીધી છે. કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોએ ફેમિલી પ્લાનિંગને સફળતાપૂર્વક અમલમાં મૂક્યું હતું. તેમને વસ્તી નિયંત્રણ કર્યું અને હવે શું તેમને આ બાબત માટે સજા આપવામાં આવી રહી છે? બીજી તરફ યુપી અને બિહાર જેવા રાજ્યો જ્યાં ફર્ટિલિટી રેટ એટલે કે પ્રજનન દર ઘણો વધારે છે, તેમનું બમણું પ્રતિનિધિત્વ મળવા જઈ રહ્યું છે. એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે જો બિલ બંધારણના આર્ટિકલ 14 એટલે કે સમાનતાના અધિકારના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરતું હોય તો તેને કદાચ બેઝિક સ્ટ્રક્ચરના આધારે સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું લોકસભામાં બેઠકો વધારીને 850 કરવાથી ભારતની બધી જ સમસ્યાઓ જે છે એ ઉકેલાઈ જશે?